નેચાની શરૂઆત હું ખાસ કરીને એચપીસીએલથી કરીશ. રિઝલ્ટ બાદ સિટી તરફથી એક બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટને વધારીને 510 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26 અને 27માં એબિટા જે છે 10થી 5% વધવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. અને ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે માર્કેટિંગ અને રિફાઇનિંગ માર્જિન જે છે તેમાં પણ અનુમાન જે છે તે અહીંયા બદલાવ થતો જોવા મળ્યો છે. અને સંભવિત LPGના વળતરથી જે છે તે લક્ષ્યાંક અહીંયા કંપનીનો વધારવામાં આવ્યો છે. ત્યારબાદ મહાનગર ગેસ સિટીના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા પણ આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ વધારીને 1700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે એપિટામાં ઘટાડો તે મુખ્યત્વે વન ટાઈમ પ્રોવિઝનને કારણે જોવા મળ્યો છે, પરંતુ સામે એડજસ્ટેડ એબિટા જે છે તે અનુમાન સાથે ઇનલાઇન જોવા મળ્યા છે. વોલ્યુમ ગ્રોથ પણ અહીંયા આપણને ઇનલાઇન જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને અહીંયા એક પોઝિટિવ રિપોર્ટ્સ આપણે કહી શકાય. ત્યારબાદ બેંક ઓફ બરોડા પર નોમુરાના રિપોર્ટ પર નજર કરીએ. નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. બાયથી તેમને ન્યુટ્રલ કર્યા છે અને લક્ષ્યાંક પણ ઘટાડ્યા છે. ઘટાડીને 235 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આ ક્વાર્ટરમાં પરિણામ ખૂબ જ ખરાબ જાહેર થયા છે. NIM આઉટલુકમાં પણ નરમાશ જોવા મળી છે. અને એટલું જ નહીં, NIM જે છે તે FY25ની સરખામણી FY26 રહેવાની પણ કંપની અત્યારે હાલમાં તેઓ અનુમાન આપી રહ્યા છે. પરંતુ સામે NIM આઉટલુક જે છે તે 18થી 14 બેસિસ પોઈન્ટ ઘટવાના અનુમાન જે છે તે FY26-27 માટે તેમને રાખ્યા છે. અને ખાસ કરીને અગર EPSની વાત કરશું તે પણ FY26-27માં તે 8થી 10% અહીંયા ઘટી શકે છે. અને NII પણ જે તેમાં પણ ઘટાડો આવી શકે છે. ત્યારબાદ BNB પર નજર કરશું. ત્યાં પણ એક ખરાબ રિઝલ્ટ બાદ સિટી તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. તેમની સેલ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ 91 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ROA જે છે તે 1%ની નીચે આવ્યા છે, પરંતુ સામે ટ્રેઝરી ગેઇનને કારણે કરીને નફો અહીંયા જોવા મળ્યો હતો. પરંતુ NIMમાં લગભગ 12 બેસિસ પોઈન્ટનો ઘટાડો QOQ ધોરણે જોવા મળ્યો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ તો જે સ્લિપેજીસ તે અહીંયા આપણને વધતા જોવા મળ્યા છે. અને ક્રેડિટ ગ્રોથ ગાઈડન્સ જે છે તે 11થી 12% તેમને રાખ્યું છે. અને ત્યારબાદ નજર કરશું CG પાવર પર. નોમુરા તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ પણ અહીંયા ઘટાડ્યા છે. તેમને 825 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે રેલવે બિઝનેસ માર્જિનમાં ઘટાડો આવ્યો છે કંપનીનો, જેને કારણે કરીને ઇન્ફ્લો અહીંયા ઘટતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને પાવર સિસ્ટમ્સ માટે 10 વિન્ડ્સની માંગ જે છે તે અહીંયા યથાવત રહી શકે છે. અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ પ્રોડક્શન છે તેના માર્કેટ શેરમાં વધારો આવ્યો છે. આ કારણસર તેઓ એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા તેઓ આપી રહ્યા છે. એટલે ચાની નો ડાઉટ ઘણા બધા આપણને બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, પરંતુ આજે થોડાક મિશ્ર રિપોર્ટ્સ આપણને જોવા મળ્યા છે. આ બધી